દેશમાં લુપ્ત થઈ રહેલ ચકલીની પ્રજાતિને બચાવવા માણાવદરના એક યુવાન દ્વારા છેલ્લા 12 વર્ષથી ચકલી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દેશમાં લુપ્ત થઈ રહેલ પંખીઓએ સૃષ્ટિનું પર્યાવરણ ખતરામાં નાખી દીધું છે। એક સમયે ગામ, શહેરો અને નગરોમાં ચકલીઓના મોટા ટોળા જોવા મળતા હતા। આજે દેશમાંથી ચકલીઓ અદૃશ્ય થઈ રહી છે। ચકલીઓને બચાવવા ઘણી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે। ત્યારે માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા ભરવાડ યુવાન રાજુભાઈ સિંઘવ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચકલી બચાવ અભિયાન હાથ ધર્યું છે। રોજ સવાર બપોર રાજુભાઈના પરિવાર દ્વારા ચકલીઓને ચણ અને કાબરોને સેવ નાખવામાં આવે છે। અત્યારે આ યુવાનના ઘરે 60 ચકલીઓ વસવાટ કરે છે અને 30 થી 35 કાબરો તેમના ઘરમાં રહે છે। દેશભરમાં ચકલીઓ માટે મેં અભિયાન ઉપાડેલું છે કે લુપ્ત થતી ચકલીઓ માટે હું રોજના માટે તેઓને 3 ટાઈમ ચોખા અને કાબરો માટે સેવ આપું છું। આજથી અમે 60 ચકલીઓ છે અને 30-35 જે કાબરું છે એના માટે અભિયાન ઉપાડેલું છે અને 16 કિલો ચોખા આવતા ચોખા હું કાયમીના માટે એના માટે રાખી દઉં છું અને એ ચોખા અમે લોકોએ ખાવાનું બંધ કર્યું છે અને મારા પરિવાર લોકો કાયમી માટે એ લોકોને ચકલીઓને અને કાબરુને ચોખા નાખે છે અથવા કાબરુને સેવ આપે છે અને 3 ટાઈમ ચકલીઓ માટે ચોખા અમે એને આપીએ છીએ। આ લુપ્ત થતી ચકલીઓ જો હું જેમ એટલું કરું છું તો આપ પણ એટલું ધ્યાન આપો એને તો આપણી ચકલીઓ જે ગયેલી વૃત્તિ આપણે પાછી આવી જાય। રાજુભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે। પોતે ફરસાણની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। પોતાના કૂપનમાં સસ્તા અનાજની દુકાનેથી તેમને 16 કિલો ચોખા મળે છે। તે ચોખા પરિવાર ખાતો નથી અને ચકલીઓને ખવડાવે છે। આ પરિવારે છેલ્લા 12 વર્ષથી ચોખા ખાવાનું બંધ કરી દીધું છે। લુપ્ત થતી ચકલીઓને બચાવવા આ યુવાને અનોખું અભિયાન ઉપાડ્યું છે। તેવી જ રીતે જો હરેક લોકો આવી રીતે અભિયાન ઉપાડે તો લુપ્ત થતી ચકલીઓ બચી શકે તેમ છે। કેમેરામેન નિશાર ઠેબા સાથે જિગ્નેશ પટેલ, S24 ન્યૂઝ, માણાવદર।